હેલો એવરીવન, કેમ છો? મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાચી કેરીની બે ટાઈપની ચટણી, જે ખૂબ જ આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવો, જેથી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। હવે પહેલાં આપણે જે ખલમાં ખાંડીને બનાવવાની છે એ ચટણી જોઈ લઈશું। તેના માટે મેં અહીંયા ઝીણી ઝીણી ચોપ કરેલી એક કાચી કેરી લીધી છે, ઝીણી ઝીણી ચોપ કરેલી એક ડુંગળી લીધી છે, જીરું અડધી ચમચી લીધું છે જે કાચું છે, અને ગોળ લીધો છે 1 ચમચી જેટલો, જે જરૂર પ્રમાણે વાપરીશું, તથા સ્વાદ પ્રમાણે મીઠાની જરૂર પડશે। હવે સૌથી પહેલાં આપણે જીરું અધકચરું વાટી લઈશું। જીરું એટલા માટે પહેલાં આપણે અધકચરું વાટી લઈશું કે પાછળથી જો કેરી અને ડુંગળી જોડે એને વાટવા જઈએ તો એમાં રહેલા પાણીના લીધે બરાબર એ વટાતું નથી, એટલા માટે જીરું અધકચરું વાટીને એને સાઈડમાં મૂકી દઈશું। ત્યારબાદ મેં અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે કાચી કેરીને આપણે અધકચરી ખાંડી લઈશું। કેરી બરાબર ખંડાઈ જાય પછી એમાં આપણે ડુંગળી જે ઝીણી ઝીણી ચોપ કરેલી હતી એ નાખીને આપણે ખાંડીશું। ડુંગળી અને કેરી બંને વ્યવસ્થિત રીતે આ મેં બતાવ્યું છે પ્રમાણે પીસાઈ જાય ત્યારબાદ એમાં આપણે જે જીરું વાટીને બાજુમાં મૂક્યું હતું એ એડ કરી લઈશું। ત્યારબાદ એમાં 1 ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને જરૂર પ્રમાણે ગોળ એડ કરીશું। આ બધા જ મસાલા એડ કર્યા પછી ફરીથી એકવાર ખલની મદદથી બરાબર એને ખાંડી લઈશું। તો બસ આ રીતે હાથથી ખાંડીને ચટણી તૈયાર છે। આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જરૂરથી બનાવીને ટ્રાય કરજો। હવે બીજી ટાઈપની ચટણી જોઈ લઈશું। તેના માટે મેં અહીંયા એક કેરી કાચી લીધી છે અને ઝીણા ટુકડા કરી લીધા છે, 2 ચમચી જેવો ફુદીનો લીધો છે, 3 મરચાં લીધા છે જે તીખાનો હતા, અને જો તીખા મરચાં જોઈતા હોય તો તમે તીખા પણ વાપરી શકો છો। 2 થી 3 ચમચી જેવી ઝીણી સમારેલી કોથમીર લીધી છે અને 4 થી 5 કળી લસણની લીધી છે અને જરૂર પ્રમાણે ગોળ વાપરીશું। સૌથી પહેલાં મિક્સર જારમાં કાચી કેરી, લસણ, ફુદીનો, લીલા મરચાં અને કોથમીર એડ કરી લઈશું અને આવી રીતે અધકચરું વાટી લઈશું। ત્યારબાદ હવે એમાં બીજા મસાલા એડ કરીશું। સૌથી પહેલાં એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ગોળ એડ કરીશું, હું અહીંયા 1 ચમચી જેટલો જ ગોળ એડ કરીશ। ત્યારબાદ થોડું પાણી એડ કરી લઈશું અને બરાબર મિક્સરમાં ચન કરી લઈશું। તો બસ અહીંયા આપણી ચટણી તૈયાર છે। તો જોઈ શકો છો કે સરસ એકદમ સ્મૂથ પેસ્ટ જેવી બની છે। આ ખાટી મીઠી ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ બંને ટાઈપની ચટણી તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને તમે આને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। આ રીતે કાચના બાઉલમાં એરટાઈટ બંધ કરી અને ફ્રીજમાં 2 થી 3 દિવસ સુધી રાખીને યુઝ કરી શકાય છે। તો આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।